આજ તો ઉત્તરાયણ ના દિવસે આપણે તો ફોડી નાખ્યા મોટા પાયે આખા 5,000 ના ફટાકડા. તમને બધાને જાગતા વેલ જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના નવા બ્લોગ માં સ્વાગત છે. આજ તો કિયરમાં ઉઠવામાં થઈ ગયું હતું મોડું, પછી તો ફટાફટ દોડા દોડ નાહી ધોઈને તૈયાર થઈને પોગી ગયો ધાબા ઉપર જોયું તો વિજયભાઈ તો બાંધતા હતા પતંગના કરના. ઈ તો આપણે પેલા પોગી ગયા લાગે લે. પછી તો ઈ તો ફૂલ બાકાજી કી બોલાવતા ચકાવા મળ્યા પતંગ ને, હાથ પેસ કાપી નાખ્યા એક પતંગ ઉપર. તો મેં કીધું વાહ વિજયભાઈ વાહ. હા તો આ અજયભાઈ આપણને કે જરી ફોટો શૂટ કરી નાખ. તો આપણો મેં કીધું પતંગ સગાવા આવ્યો કે ફોટો શૂટ કરવા આવ્યો? સાનો મને પતંગ સગાઈ ને. હા તો આપડા હારું ફેની લે ભૂકા કાઢી નાખા પતંગ સગાવીને. ઈ મારા દીકરા છોકરા થી 4 પેસ કાપી ગયા એમ કરીને. જો હા તો આપડા ધાબી એન્ટ્રી થઈ ગઈ ભૌતિકભાઈ ને જયેશભાઈ ની. મેં કીધું ફૂલ બાકાજી કી બોલાવો ચકાવો મળો પતંગ, આપડી પાસે ખૂટે એમ જ નથી. હા તો પતંગ સગાઈને આપણે તો આવી ગયા હતા સોડા પીવા જોયા હતા. તો આપણને તો મળી ગયા આપડા ફોલોવર રસ્તામાં. એને તો કહી દીધું તો લાઈક કરી દેજો, તમે લાઈક કરી દેજો મારો બાપલ્યો, અને ફોલો કરી દેજો. આપણે ફટાફટ 1,000 ફોલોવર પૂરા કરવાના. પછી તો સોડા પીને આપણે તો આવી ગયા હતા મિલનભાઈ ધાબે. તો ઈ તો પતંગ સગાવવામાં એટલા બીઝી હતા. મેં કીધું આજ તો 100-200 પેસ તો કાપી જ નાખતે ફૂલ બાકાજી કાકી બોલાતા ઈ તો જો ને મંડાઈ ગયા હતા પતંગ સગાવા. તા તો આપડા પાથભાઈ બાજુમાં મંડાઈ જતા પતંગ સગાવવાની. ઈ તો એક પતંગમાં તો 2-2 પેસ કાપતા. મેં કીધું વાહ આ તો જબરો ખેલાડી લાગે પતંગ સગાવવા. તા તો ફાઇનલી પછી આપણે તો આવી ગયા હતા આપડા ધાબે પતંગ સગાવવા. તા તો ફેનિલભાઈ તો પતંગ સગાવી હતી બહુ આગી ફૂલ બાકાજી કી બોલાવા. મેં કીધું લે આ તો મંડાણો, હવે તો એક હારે તો 14-15 પેસ તો કાપી જ નાખશે. પાછો સકાવે જો તો એમ. લે વાહ વાહ વાહ. મેં કીધું પેલા એ તું જોજે. મેં પછી તો આપણે સાંજે મંગાવી લીધા હતા 5,000 ના ફટાકડા ને. આપણે તો મંડાઈ ગયા હતા ફોડવાના. આપણે તો પેલો ફટાકડો ફોડ નાખ્યો તો ફૂલ બાકાજી કી બોલાવે. પછી તો ભાઈ જયેશભાઈ ફાઇનલી ફટાકડો હળગાવ્યો ને જયેશભાઈ ફોડ નાખ્યો ભોલા કાઢે ફટાકડો બૂમ કરતા. પછી તો વિજયભાઈ હળગાઈ નાખ્યો ફટાકડો ને વિજયભાઈ ફટાકડો ફોડવા જતા હતા. મેં કીધું આ હાડો નો ફોડે તારું, નકર ધાબામાં જ ફૂટી જાય. ના તો પછી આપડા ભાવેશભાઈ મંડાઈ ગયા ફટાકડો ફોડવા. તા તો વિજયભાઈ કે હાથમાં પડ. મેં કીધું એ હાથમાં નથી ફોડો, આમ નામ ફોડ ને. મેં કીધું આઈને બધા દિવાળી કરી નાખવાના લાગે. પછી તો છેલ્લે અજયભાઈ આવી ગયા હતા હાથ ધડાકા લઈને ફોડવા. મેં કીધું દિવાળી છે કે ઉત્તરાયણ છે કઈ હેલ ને તુલસી. પછી તો આપડા અજયભાઈ ફટાકડો હળગાવ્યો હતા. તો તમને બધાને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો મારો બાપલ્યો. અને તમને બધાને જય દ્વારકાધીશ ને. છેલ્લે આ હાથ ધડાકા ફટાકડા જોતા જજો કેમ ફૂટે છે.